હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે બેંક પેમેન્ટ, જેટલું પણ બેંક પેમેન્ટ આપણે મળ્યું છે તો એની એન્ટ્રી કઈ રીતે કરી શકાય. તો બેંક પેમેન્ટ તમારે કઈ રીતે કરવાનું છે એ આપણે આજે આ એન્ટ્રીની અંદર જોઈશું. તો એ માટે પેમેન્ટ ઓપ્શનની જઈશું અને બેંક પેમેન્ટ, જે બેંક પેમેન્ટનો ઓપ્શન છે, જેટલું પણ પેમેન્ટ આપણે બેંક થ્રુ કરીશું તો એની એન્ટ્રી આપણે કઈ રીતે કરીશું એ ડિટેલ જોઈશું. એ વ્યૂમાં જોઈ શકો છો તમે જેટલી પણ એન્ટ્રી અત્યાર સુધી કરી છે. ઓકે, તો બેંકમાં જઈશું અને એડ ન્યૂ નવી એન્ટ્રી કરીને આપણે એક એક્સપિરિયન્સ કરીએ. તો જે છે ડેટ છે, ડેટ પછી હું બેંકનું બુક નેમ સિલેક્ટ કરીશ, બેંક, અને પાર્ટી નેમમાં જે પાર્ટીને મારે પેમેન્ટ કરવું છે તો એની હું એન્ટ્રી કરીશ અહીંયા. અને જેવું અહીંયા હું એન્ટ્રી કરીશ અને અમાઉન્ટ પર ક્લિક કરીશ એટલે નીચે એમના જેટલા પણ પરચેઝની એન્ટ્રી છે જેનું આપણે પેમેન્ટ કરવાનું છે બેંકની અંદર એની ડિટેલ્સ અહીંયા આવી જશે. તો ડિટેલ્સ આવ્યા પછી કોઈ પણ હું સિલેક્ટ કરી શકું છું. મલ્ટિપલ સિલેક્શન પર કરું, જે હું મલ્ટિપલ સિલેક્શન કરીશ એનું ટોટલ ઓટોમેટિક અહીંયા ફેચ થઈને આવી જશે. અને જેવું હું અહીંયા રિમાર્કની અંદર લખી દઈશ, મારે જે પણ નોટ લખવાની હું અહીંયા ડમી એન્ટ્રી લખું છું. ડમી એન્ટ્રી લખ્યા પછી સબમિટ કરીશ એટલે એની એન્ટ્રી ઓટોમેટિક અહીંયા પડી જશે, જેને હું એડિટ અને ડિલીટના ઓપ્શનથી એડિટ પણ કરી શકું અને ડિલીટ પણ કરી શકું છું. તો આ એક હતો વે જેનાથી બેંક પેમેન્ટની એન્ટ્રી કરી શકો. એક બીજો વે છે જે એકદમ ફાસ્ટેસ્ટ અને સ્પીડી અને એક્યુરેટ વે છે. તો તે માટે આપણે જઈશું હોમની અંદર. હોમમાં તમે ડેશબોર્ડ જોઈ શકો છો અને ડેશબોર્ડની અંદર તમે અહીંયા જોઈ શકો છો પરચેઝ, સેલ્સ અને બ્રોકરની ડિટેલ. તો અહીંયા તમે પરચેઝનું જ્યારે પણ કોઈ પેમેન્ટ કરીએ, આપણે બેંકનું પેમેન્ટ કરીએ એની એન્ટ્રી કરીએ છીએ. તો એ માટે આપણે પરચેઝની પેમેન્ટ કરીશું. તો જો એને પેમેન્ટની એન્ટ્રી આપણે બેંકની અંદર કરવાની છે તો અહીંયાથી જ બે ઓપ્શન આપ્યા છે, કેશ અને બેંક. તો જેવું હું આ એન્ટ્રીનું સપોઝ પેમેન્ટ કરવા માગું છું 11,979, તો એના પર હું બેંક પર ક્લિક કરીશ એટલે તરત જ એ એન્ટ્રી મારી બેંક પેમેન્ટ રિસીવની એન્ટ્રીમાં જતી રહેશે. અને જેવું હું સિલેક્ટ કરીશ તો અહીંયા મેં બે વાઉચર તમે જોઈ શકો છો. અહીંયાથી જેની પણ એન્ટ્રી કરવાની હોય તો એ એન્ટ્રી હું અહીંયાથી સિલેક્ટ કરીશ. સિલેક્ટ કરી અને જેવો હું અહીંયા સબમિટ કરીશ તો એ સબમિટ કર્યા પછી નોટમાં હું કંઈ પણ લખીશ તો પેમેન્ટ ડમી એન્ટ્રી, ડમી બેંક એન્ટ્રી. ઓકે, બેંક એન્ટ્રી કર્યા પછી હું બેંક અહીંયાથી સિલેક્ટ કરીશ અને જેવું હું સબમિટ કરીશ તો એની જેટલી પણ એન્ટ્રી છે પેમેન્ટ ડમી બેંક એન્ટ્રી એ તમે અહીંયા એન્ટ્રી જોઈ શકો છો. એને હું એડિટ પણ કરી શકું છું અને ડિલીટ પણ કરી શકું છું. તો આ તો એક નાનકડો વિડીયો જેના મદદથી હું કોઈ પણ વેથી, બંને રસ્તેથી સારી રીતે બેંક પેમેન્ટની એન્ટ્રી ઇઝીલી કરી શકું છું, કોઈ પણ એરર અને કોઈ પણ ભૂલ વગર. તો આઈ હોપ તમને આ વિડીયો સમજમાં આવી ગયો હશે અને મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.